નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. નમસ્તે ફ્રેન્ડ્સ, હું છું વિકાસ દવે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે ડિમાન્ડ હતી અકાઉન્ટનું પેપર ઓલમોસ્ટ સાહેબ એ લોકોનું બહુ જોરદાર ગયેલું છે. હવે આપણે એ લોકો માટે આંકડાશાસ્ત્રનું સેશન, એમની ડિમાન્ડ હતી કે સર આંકડાશાસ્ત્ર માટે બી દવે સરને કહો કે સેશન અરેન્જ કરે. તો સાહેબ એમના બિઝી શેડ્યુલમાંથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ કાઢી અને તમારી માટે આવેલા છે. તો એકવાર એમની માટે સેલ્યુટ આપી દેજો. અને આજે તમને એ બંનેના જે સેક્શન એ અને સેક્શન બી, એટલે એની અંદર જે 10 MCQ તમારા પૂછાવાના છે આંકડાશાસ્ત્રના પેપરમાં, અને જોડે જોડે તમારા 10 ઓબ્જેક્ટિવ જે તમને પૂછાવાના છે એ બંને વિશે આપણે સંપૂર્ણ ડિસ્કશન કરીશું. મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ કયા છે કે જે આ વર્ષની પરીક્ષામાં તમને જોવા મળી શકે છે, એવા બધા ક્વેશ્ચન્સનું આ સર શરૂઆત કરશે. અને તમારે આ વિડીયો પર ગયા વખતે જેવો 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો કર્યો હતો ને, આમાં આપણે 6000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ, 1000 વધારે, બરાબર? તો જેનું લાઇક કરવાનું બાકી હોય એ લોકો જરૂરથી લાઇક કરી દેજો. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, તમને ખબર ના હોય, એકાઉન્ટનું પેપર તો પતી ગયું, પણ આંકડાશાસ્ત્રની અંદર ભાઈ ઘણી બધી તમને હેલ્પ મળે એવું કન્ટેન્ટ અમે આપવા માટે જઈ રહ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. તો સાહેબ હવે આપણે શરૂઆત કરીએ. ચલો, આંકડાશાસ્ત્રનું વાવાઝોડું. તમે કહેતા હતા વાટ લગા દેંગે, બરાબર? તો જો આવું જોશો, વ્યવસ્થિત કરીને કહેશો તો ડેફિનેટલી પેપરની વાટ લગાવશે, નહીં તો પેપર તમારી વાટ લગાવશે. બેમાંથી એક તો થવાનું જ છે. ચલો સાહેબ, આપણે શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન છે, કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? સર, જીવન ધોરણનો ખ્યાલ આપતો સૂચકાંક હોય ને તો એ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ઓકે. બીજું છે, સહસંબંધાંક R નો વિસ્તાર શું છે? તો સહસંબંધાંક R નો જે વિસ્તાર છે એ છે સર -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ R લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ ધ્યાન રાખજો, R જે છે એનો જવાબ, R નો જવાબ જે છે એ -1 હોય, 0 હોય, 1 હોય અથવા આની વચ્ચે હોય. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. ચલો આગળ જોઈએ. જો R બરાબર 0.8 તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે? હવે R બરાબર 0.8 તો સાપેક્ષ ચલનના કુલ ચલનનો કેટલો ભાગ સમજાવવાનું કીધું છે. તો એના માટે તમારે R સ્ક્વેર શોધવો પડે. શું શોધવો પડે તમારે? R સ્ક્વેર. અને કેપિટલ R સ્ક્વેર ઇઝ નિશ્ચયકતાનો અંક, એટલે કેપિટલ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r સ્ક્વેર થશે, ઇઝ ઇક્વલ ટુ 0.8 નો સ્ક્વેર કરી દો. આનો સ્ક્વેર કરો એટલે 0.64 મળશે અને ગુણ્યા 100 કરશો તો 64% તમારો જવાબ ફાઇનલ આન્સર આવશે. નિયત સંબંધ મોડેલ દ્વારા 64% ભાગ સમજાવી શકાય છે. ચલો, સામયિક શ્રેણીના આ કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે એવું અહીંયા પૂછે. તો સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે. યાદચ્છિક ઘટક. પાંચમું છે, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય? તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ જો કે છે તો યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના 1/n જેટલી થાય. અને જે વિદ્યાર્થીઓ અત્યારે જોઈ રહ્યા છે એ તમામને હું રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયો પર આપણે 6000 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે, તો લાઇક ના કરી હોય તો જરૂરથી કરી દેજો. અને જે ક્વેશ્ચન્સ અહીં ચાલી રહ્યો છે, સર અહીંયા તમને આન્સર આપે એ પહેલાં ચેટબોક્સમાં મારે તમારો આન્સર જોઈએ, તો તમારું પુનરાવર્તન થશે અને તો તમે પેપરની વાટ લગાડી શકશો. તમે ઈચ્છો છો કે ભાઈ પૂરો સ્કોર કરવો છે, 10માંથી 10 લાવવા છે, પેલાની અંદર બીજા વિભાગમાં બી 10માંથી 10 લાવવા છે, તો આટલી થોડીક મહેનત તમારે કરવી પડે કે ભાઈ જે ક્વેશ્ચન્સ છે તમારી પ્રિપરેશનના આધાર પર અહીંયા જોઈ લો. જો ખોટો પડે છે તો સુધારી દેવાનો. પરીક્ષામાં ખાલી ખોટો ના પડવો જોઈએ જો આ પૂછાય તો. આગળ જોઈ લઈએ, દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો જણાવો. ફ્રેન્ડ્સ, દ્વિપદી સંભાવના વિતરણના જે પ્રાચલ છે n અને p છે. ઓકે. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા, બરાબર છે? યસ યસ સર. મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્માની સીમામાં હોય છે. તો મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા ની સીમામાં આવતા અવલોકનોની ટકાવારી છે 68.26%. ઓકે. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે, તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો આમાં આપણને મધ્યક અને પ્રથમ ચતુર્થક, મધ્યક એટલે મ્યુ થઈ જશે અને પ્રથમ ચતુર્થક એટલે Q1 થઈ જશે. એની વેલ્યુ આપેલી છે. મ્યુ બરાબર છે 11 અને Q1 પ્રથમ ચતુર્થક 3 છે. ત્રીજો ચતુર્થક શોધવાનું કીધું છે. અહીંયા થોડુંક મેં ડિસ્કસ કરી રાખેલું છે કે પ્રામાણ્ય વિતરણમાં મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક હોય છે. એટલે કે પ્રામાણ્ય વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સરખી જ હોય છે. ઓકે. હવે તમને મધ્યક કીધો છે તો એનો મતલબ એ થાય કે મધ્યસ્થ બી કેટલો હશે? 11 જ હશે. ઓકે.
તો મ્યુ બરાબર m બરાબર 11, Q1 બરાબર 3 છે, Q3 શોધવાનો છે. તો એનું આ સૂત્ર છે ફ્રેન્ડ્સ, m ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q3 અપોન 2. ઓકે, હવે તમને m ની વેલ્યુ આપેલી છે, તમે સબમિટ કરો. Q1 ની વેલ્યુ આપેલી, તમે સબમિટ કરો. Q3 તમારે શોધવાનું છે, ડિવાઈડ બાય 2 કરો. તો 11 ગુણ્યા 2 એટલે 22 થશે. 3 વત્તા Q3, ઓકે, પછી 22 માઇનસ 3 એટલે તમને Q3 ની વેલ્યુ મળી જશે 19. ઓકે, તો Q3 બરાબર આપણો આન્સર શું રહેશે? સી ઓપ્શનમાં આવશે 19. આવું નાનું કેલ્ક્યુલેશન કરી અને તમે આન્સર, આવા ટાઈપના સ્ટેટિસ્ટિક્સમાં આવતા હોય છે દાખલા. તો 10 માંથી તમને 2-4 આવા જોવા મળે કે બધા જ આવા? ના, 2-4 નહીં, 5-6 આવા જોવા મળશે. 5-6 ક્વેશ્ચન્સ તમને આવા જોવા મળશે તમારા આવનારા પેપરમાં. તો ખાસ એ પ્રમાણે ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું કે ગુણધર્મ બરોબર તૈયાર કરવા. જો સર આ ગુણધર્મ લોકો તૈયાર કરીને જશે ને વિદ્યાર્થીઓ, તો અમને ઓબ્જેક્ટિવમાં તકલીફ નહીં પડે, બાકી તકલીફ પડશે. ઓકે ભાઈ, જો તકલીફ ના પડે એની માટેની ટિપ્સ બી તમને મળી ગઈ, એટલે હવે તો ના જ પડવું જોઈએ. અ લિમિટ x ટેન્ડ્સ ટુ -2, બરાબર છે સર? હું વાંચું છું. 10 ની કિંમત શું થાય? કેમ કે આમાં કેવું અમુક કોમર્સના સ્ટમ્પ્સ આવે ને, તો મને ના ખબર હોય, ઊંધું બોલાઈ જાય તો કહેજો. ઓકે, આમાં લિમિટ x ટેન્ડ્સ ટુ -2, 10 ની કિંમત શું થાય? તો આમાં 10 જ રહેશે. આમાં કોઈ ગણતરી કે એવું કંઈ છે નહીં. ઓકે, સીધું યાદ રાખી દો તો પણ ચાલે. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કહેલું છે, ખાલી સૂત્ર પૂછ્યું. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો ફ્રેન્ડ્સ આનું સૂત્ર આવશે -p અપોન x ઇન્ટુ dx અપોન dt. ચલો, કયા સૂચક આંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેવા માટે ઉપયોગમાં લે છે? આમાં સર આન્સર રહેશે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. રિઝર્વ બેંક હંમેશા જથ્થાબંધ ભાવના સૂચકાંકને ધ્યાનમાં લે છે. ઓકે, ક્રમાંક સહસંબંધમાં પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકનો માટે પ્રચલિત સંકેતોમાં સિગ્મા ડી સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે? તો સિગ્મા ડી સ્ક્વેર માટે જે પદ ઉમેરાય છે એ છે m³ - m અપોન 12. ઓકે, યાદ જ રાખી લેજો. અમુક તો કેવા છે સીધા સીધા તમને માર્ક્સ અપાઈ દેશે જો તમે યાદ રાખીને જશો તો. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવા માટે જે રીત છે એનું નામ છે ન્યૂનતમ વર્ગોની રીત. ચલો, 14મો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. નીચેનામાંથી કયા ફેરફારોને મોસમી ઘટકની અસર કહે છે? મોસમી ઘટક એટલે જે પ્રમાણે ઋતુ બદલાય એ પ્રમાણે ફેરફાર થાય. તો એની અંદર શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા, કારણ કે દર વર્ષે વેકેશનની મોસમ આવે તો પર્યટકોની સંખ્યા. હા, એટલે હવે વેકેશન પડશે એટલે બધા મામા ને બધા ફરવા જશે ને કાં તો ફેમિલી સાથે જ મોટું કંઈક દૂરનું પ્લાનિંગ કરતા હોય છે. ઓકે, તો ટ્રાય કરજો કે ભાઈ તમારો આન્સર અહીંયા પહેલા આવી જાય, કેમ કે પુનરાવર્તન તમારું કરવું જરૂરી છે. અને વિડીયો પર 6000 લાઇકનો ટાર્ગેટ છે. હવે પછી હું નહીં કહું કે ભાઈ લાઇકનો ટાર્ગેટ આટલો છે, પૂરો થઈ જ જવો જોઈએ બટન. સરે અકાઉન્ટની અંદર તમે જે એમને સપોર્ટ આપ્યો એના લીધે એમને ઈચ્છા થઈ કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ માટે બી આપણે સેમ આ ટાઈપનું આયોજન કરીએ, અને એમને કરેલું છે તો તમારે એમને સપોર્ટ કરવો પડશે. તો લાઇક ના કરવી હોય તો કરી દેજો. આગળ જોઈએ, નિદર્શ અવકાશમાંની કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આન્સર આમાં સર રહેશે સી, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે સંભાવના જે હોય છે એ 0 અને 1 ની વચ્ચે હોય છે. તો 0 હોઈ શકે, અશક્ય ઘટના હોય તો 0 અને ચોક્કસ હોય તો 1. બરાબર, જો એની વચ્ચે તો 9-10 માં ભણ્યા એના જેવું જ છે. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? અસતત ચલનું ઉદાહરણ પૂછ્યું છે. તો અસતત ચલ માટેનો નિયમ યાદ રાખો, એમાં હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. હવે વિદ્યાર્થીની ઊંચાઈ પૂર્ણાંક પણ હોય ને અપૂર્ણાંકમાં પણ હોય, વજનનું પણ એવું છે, બ્લડ પ્રેશરનું પણ એવું છે. પણ વિદ્યાર્થીનું જન્મ વર્ષ માઇનસમાં ના હોય, એ પોઈન્ટમાં ના હોય, પોઈન્ટમાં ના હોય. જન્મ વર્ષ એટલે 1980, 1981, 2003, 2004 એ રીતે. એટલે પૂર્ણાંક મતલબ 1, 2, 3, 4 એ ટાઈપની જ ગણતરી થાય. વચ્ચે તો કોઈ હોય ને કે 12.5 વર્ષનો થયો એવું કોઈ કહેતું નહીં. ચલો, પ્રામાણ્ય વક્રમાં મ્યુથી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય? હવે બધાને 12માં ભણતા દરેક વિદ્યાર્થીને આકૃતિ ખબર જ હશે. આમાં આ પ્રામાણ્ય વક્ર છે, જમણી બાજુનું ક્ષેત્રફળ 0.5, ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.5. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્રફળ છે ઋણ ન હોઈ શકે, એ ધન જ હશે. ઓકે, મ્યુથી આ જમણી બાજુ, આ ડાબી બાજુ, ક્ષેત્રફળ 0.5. અને આ પ્રામાણ્ય વક્ર જે છે એની નીચેનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો કે કુલ ક્ષેત્રફળ 1 થશે. 0.5 વત્તા 0.5. ઓકે, એટલે અહીંયા આપણો આન્સર રહેશે બી, 0.5.
ચલો આગળ જોઈએ. એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 20 છે, તો તે વિતરણની ચતુર્થક વિચલનની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો આ એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 20 છે, એટલે આ તમારું જે સરેરાશ વિચલન છે એની લગભગ કિંમત 20 આપી છે. હવે સરેરાશ વિચલનનું સૂત્ર છે 4/5 સિગ્મા. ઓકે, હવે સરેરાશ વિચલનની વેલ્યુ 20 આપેલી છે, 4/5 સિગ્મા તમે કરો તો સિગ્માની વેલ્યુ થઈ જશે 25. ઓકે, પણ આપણે તો ચતુર્થક વિચલન શોધવું છે, તો ચતુર્થક વિચલનની ફોર્મ્યુલા પછી એપ્લાય કરો 2/3 સિગ્મા. 2/3 સિગ્માની વેલ્યુ આપણે 25 શોધી જ છે, એ મૂકી દીધી, તો 25 દુ 50 એટલે સર 50/3 એ આપણો જવાબ રહેશે. બરાબર છે. છેદ ઉડતા હોય તો ઉડાઈ દેવાના, અહીં તો નહીં ઉડતા. નીચેના પૈકી n ઓફ 5002 નું માનાંક સ્વરૂપ કયું છે? ઓકે, હવે અહીંયા છે ને સ્વરૂપ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાના. એક માનાંક સ્વરૂપ, તો માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. સામીપ્ય સ્વરૂપ કહે છે તો n ઓફ a ડેલ્ટા, અને અંતરાલ સ્વરૂપ કહે છે તો a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા અંતરાલમાં લખાય. ઓકે, હવે આપણને કહ્યું છે માનાંક સ્વરૂપ કયું છે, તો જો તમને આ રીતે આપેલું છે n ઓફ 5 0.02. હવે માનાંક સ્વરૂપ હોય, ઓકે, તો n ઓફ a ડેલ્ટા, હવે જો a બરાબર 5 રહેશે, ડેલ્ટા બરાબર 0.02, એટલે આપણને a અને ડેલ્ટાની વેલ્યુ મળી ગઈ. હવે માનાંક સ્વરૂપની ફોર્મ્યુલા લખી x - a માનાંકમાં લેસ ધેન ડેલ્ટા. x a ની જગ્યાએ 5 લખ્યા, ડેલ્ટાની જગ્યાએ 0.02, એટલે આ તમને મળી ગયું માનાંક સ્વરૂપ. એટલે આ કેસમાં આપણો આન્સર રહેશે ફ્રેન્ડ્સ x - 5 0.02. ઓકે, લેસ ધેન 0.02 આવશે. યસ 0.02 લેસ ધેન છે ભાઈ. લેસ ધેન ગ્રેટર ધેન તો આવડતું જ હશે. કોકને કદાચ બોલતા ના આવડે ને તો મેં એક ટ્રીક બનાવી સાહેબ, આવું કરે ને તો આમાંથી લ જ બને તો આ લેસ ધેન થઈ જાય, આમાંથી ગ બને તો ગ્રેટર ધેન થઈ જાય. જો બોલતા ના આવડે તો બરાબર ને, ગુજરાતીના શબ્દ તમે એવું કરી શકો. આગળનું જોઈએ. f ઓફ x બરાબર 4/x² નું વિકલિત શું થાય? ઓકે, તો 4/x² નું તમારે વિકલન શોધવાનું છે, વિકલિત શોધવાનું છે. તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4/x² છે. હવે f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4. x જે સ્ક્વેર જે છેદમાં હતો એને અંશમાં લઈ આવવાનો પહેલા, એટલે માઇનસ ઘાત થઈ જશે. પછી 4 ગુણ્યા, હવે આનું વિકલન કરવાની સિસ્ટમ તમને ખબર જ છે કે -2x -2 -1. ઓકે, એટલે 4 ગુણ્યા -2 કરશો તો -8 થશે, અને x ની -3 ઘાત થઈ જશે. અને પછી તમે ફરી વિકલન કર્યા પછી આ જે ઘાત છે એને નીચે લઈ જાઓ, તો 8 -8 છેદમાં x ની 3 ઘાત, એટલે આપણો આન્સર રહેશે આમાં બી. ઓકે ભાઈ, 20 MCQ અહીંયા આપણા પતી ગયા છે અને ઓલમોસ્ટ તમારા સાચા પડતા હશે. હવે ટ્રાય કરજો કે સર પહેલા તમારું કેલ્ક્યુલેશન થઈને તમારો ફાઇનલ આન્સર આવી જાય. ભલે અહીંયા કદાચ તમને સૂત્ર દેખાય, પણ તમારે જાતે બી વિચારવાનું છે કે મેં જે વાંચ્યું તે પ્રમાણે મને આવડે છે કે નહીં. પરીક્ષામાં તો તમારી સામે કયું હશે, પેપર હશે, અને એમાંથી તમારો ઓપ્શન સિલેક્ટ કરવાનો હશે. કેલ્ક્યુલેશન રોંગ કરશો ને તો એ ટાઈપના ક્વેશ્ચન્સના ઓપ્શન્સ બી તમને જોવા મળશે, અને એ તમારા માર્ક્સ લઈ જશે, એનું તમે ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ કે ભાઈ જે સ્ટુડન્ટ્સ ઈચ્છા છે કે ભાઈ મારે આગળ સારી જગ્યાએ ભણવું છે અને તમારા જુનિયર છે અને કોઈક જગ્યાએથી દૂર રહેતા હોય અને દવે સર પાસે ભણવા માંગતા હોય કે ભાઈ મારે તો વિકાસ દવે સર પાસે જ એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક ભણવું છે, તો એ લોકો સંકલ્પ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ભણી શકે છે. 1 ક્લિકમાં સાહેબ એ લોકો ચાલી 1 ક્લિકમાં કરે તો તમારા બધા જ લેક્ચર્સ એ લોકોને અવેલેબલ થાય એવી સિસ્ટમ આપણે સંકલ્પ એપ પર કરેલી છે. જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે એ લોકો જોઈ શકે, પુનરાવર્તન કરી શકે. એક દાખલા ચોપડીના સાહેબે કરાયેલા છે ડિટેલની અંદર, સ્ટેટના બી અને અકાઉન્ટના બી. તો જેને પણ ઈચ્છા હોય તમે જુનિયર્સને સજેસ્ટ કરી શકો છો. આ નંબર છે 9998339958 પર કોલ કરી શકો, અને 15 મે સુધીમાં જો એને એનરોલમેન્ટ લેવાડશો તો તમને એકદમ નોમિનલ ફીઝની અંદર સંકલ્પ એપ્લિકેશનમાં 2024ની બેચ માટે એડમિશન મળી જશે. હવે આપણે આગળ જોઈએ. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનો કયો ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનો કયો ખર્ચ ભાર તરીકે લેવાય છે? તો આધાર વર્ષનો જે ખર્ચ છે એને ભાર તરીકે લેવામાં આવે છે. નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી? હવે r ની કઈ કિંમત શક્ય નથી? r ની કિંમત જે 1 પોઈન્ટ સમથિંગ હોય એ શક્ય નથી. ઓકે, તો આપણો આન્સર રહેશે -1.07. 0.99 શક્ય છે, -0.50 શક્ય છે, ને 0 બી શક્ય છે. ખાલી આ જ શક્ય નથી. નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? ઓકે, તો આપણું જે સૂત્ર છે એ આ સાચું છે
dx is equal to r into sy upon sx. ઓકે આ સાચું. અમુક વાર એટલે જોઈ લેવાનું સાચું પૂછ્યું કે ખોટું, અને આની અંદર આ લોકો ઉપર નીચે કરતા હોય છે ને, કરે કે ના કરે, કરે ને, થતું જ હોય છે, એટલે ધ્યાન રાખવાનું. ચલો, મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? મોસમી ઘટકમાં નિયમિત ફેરફાર થતો હોય છે, કારણ કે મોસમ નિયમિત પ્રમાણે બદલાતી રહેતી હોય એટલે નિયમિત પ્રકારના ફેરફાર થતા હોય. જો p ઓફ a by b એવું છે, a given b, a given b, ચલો, ઇઝ ઇક્વલ ટુ p ઓફ a અને p ઓફ b given a ઇઝ ઇક્વલ ટુ p ઓફ b હોય તો ઘટનાઓ a અને b કેવી ઘટનાઓ કહેવાય? આનો મતલબ શું થાય પહેલા એ સમજાવી દઉં કે p ઓફ a given b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a એટલે ઘટના b થાય કે ના થાય એની કોઈ અસર ઘટના a પર પડતી નથી. ઓકે, અને p ઓફ b given a એટલે ઘટના a થાય કે ના થાય એની કોઈ અસર ઘટના b પર પડતી નથી. જો કોઈ એક ઘટના થાય એની કોઈ અસર બીજી કોઈ ઘટના પર પડતી ના હોય તો એ ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ અથવા પછી એને સ્વતંત્ર ઘટનાઓ પણ કહે છે. સર આમાં લોકો ઘણી વખત છે ને નિરપેક્ષ ઘટનાઓની જગ્યાએ સ્વતંત્ર ઘટનાઓ લખી આપે છે. તો તમારે જોઈ લેવાનું ભાઈ, તમે કોઈ ભાઈ નિરપેક્ષ ઘટના ઓપ્શન જ નહીં આપ્યો, સવાલ ખોટો એવું નહીં, સ્વતંત્રતા ઘટના આપ્યો તે ટીક કરી શકાય. n બરાબર 4 તથા p બરાબર 1/2 પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે p ઓફ x નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? હવે સર આમાં છે ને થોડી ગણતરી કરવી પડે. n બરાબર 4 છે, p ની વેલ્યુ તમને 1/2 આપેલી છે, તો એનો મતલબ એ થાય કે n બરાબર 4, p બરાબર 1/2 તો q બરાબર 1/2 થઈ જશે. 1 - 1/2 કરો તો q ની વેલ્યુ મળી જાય. પછી તમારે આ સૂત્ર મૂકવું પડે, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx ઇન્ટુ p રેઝ ટુ x ઇન્ટુ q રેઝ ટુ n માઇનસ x, અને એની અંદર તમારે પહેલાં 4cx n ની વેલ્યુ સબમિટ કરો એટલે તમે n p અને q ની વેલ્યુ સબમિટ કરી એટલે આ તમને સમીકરણ 1 મળી જશે. ઓકે, અને એના પછી તમારે 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો અને 0 મૂકો. આ બધું મૂકીને તમે ફાઇનલ આન્સર સુધી પહોંચશો ને તો જો તમે 2 લેશો ને 2 2 તો તમને વેલ્યુ મહત્તમ મળે છે. ઓકે, એટલે એક એક મૂકીને ચેક કરવું પડે, ચેક કરીને પછી એ બધામાં સૌથી મહત્તમ જે હોય તો એ આન્સર લખવાનો. તો આમાં સાહેબ ન્યૂનતમ વાળું બી પૂછે જ શકે ને, ટ્વિસ્ટ થઈને ન્યૂનતમ વાળું પૂછે તો જે ઓછા વાળી કિંમત આવતી હોય એ વાળું તમારે કરવાનું. જોઈ લઈએ આગળ. હવે એક પ્રામાણ્ય ચલનું વિતરણ n ઓફ 24 વડે દર્શાવવામાં આવેલું છે, તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? હવે સર આમાં પણ આપણે ગણતરી કરવી પડશે. n ઓફ 24 છે તો પ્રામાણ્ય ચલ x ના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહે છે. તેને સંકેતમાં n ઓફ મ્યુ સિગ્મા સ્ક્વેર વડે દર્શાવાય છે. હવે તમને એક્ઝામ્પલમાં n ઓફ મ્યુ સિગ્મા સ્ક્વેર તો આ આપેલું છે 20 અને 4, તો એનો મતલબ થાય કે મ્યુની જગ્યાએ 20 છે અને સિગ્મા સ્ક્વેરની જગ્યાએ 4 છે. સિગ્મા સ્ક્વેર બરાબર 4 તો સિગ્મા બરાબર 2, એટલે આપણે મ્યુ અને સિગ્માની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી. એના પછી તમને એવું કીધું છે કે 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે. તો અંતરાલ બરાબર શું થશે? 99.73% માટે તમને ગુણધર્મ યાદ હોવો જોઈએ, મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્માની વચ્ચે આવેલા હોય છે. જો આ ગુણધર્મ યાદ હશે તો જવાબ આવશે, બાકી નહીં આવે. તો અંતરાલ મ્યુ માઇનસ 3 સિગ્મા, મ્યુ પ્લસ 3 સિગ્મા, મ્યુ અને સિગ્માની વેલ્યુ સબમિટ કરો તો આન્સર તમારો આવશે 14 અને 26. ઓકે, 14 ને 26 સી ઓપ્શન આવશે. ઓપ્શન સી રહેશે આમાં. પ્રામાણ્ય વક્ર હેઠળ કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય? પ્રામાણ્ય વક્રનું કુલ ક્ષેત્રફળ તમારો આન્સર રહેશે આમાં. હમણાં તમે કદાચ બતાવ્યું 0.5 ને બંનેનું ટોટલ કરો તો 1 થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 3, 3x - 1 ની કિંમત શું થાય? હવે લિમિટ 3x - 1 ની કિંમત શું થાય? તો આપણે કશું જ નથી કરવાનું, આ લિમિટ 3 ની કિંમતને x ની જગ્યાએ મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે 8 આવી જશે. ચલો 30મું જોઈએ. x બરાબર a આગળ વિધેય વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો? હવે વધતું વિધેય હોય તો આપણા માટેનો જે સાચો વિકલ્પ છે f ડેશ ઓફ a ગ્રેટર ધેન 0. જો આધાર વર્ષ 2018 ના સાપેક્ષમાં વર્ષ 2019 માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2019 માટે ભાવનો સૂચકાંક કેટલો હોય? સર આ IMP ઓબ્જેક્ટિવ છે, દર વર્ષે લગભગ આવે જ છે. ઓકે, એક માર્ક સ્ટુડન્ટ આ બદલાતો હોય કદાચ કિંમત હે ને, બદલાયા કરે, બાકી તો સેમ જ રહે છે બધું. તો આમાં ખરીદ શક્તિનું સૂત્ર છે આધાર વર્ષનો સૂચકાંક છેદમાં ચાલુ વર્ષનો સૂચકાંક. હવે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય છે, એ ફિક્સ છે, અને ખરીદ શક્તિ તમને જે આપી છે 0.75 છે,
તો 0.75 કરશો તો તમને 133.33 મળી જશે. કેલ્ક્યુલેટરમાં જ કરવાનું હોય હા, તમારે તો તમારે કશું નથી કેલ્ક્યુલેટર કરવાનું. અલાઉડ છે. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ હશે? ઓકે, તો અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય તો એ લોકો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ હશે. ચલો આગળ જોઈએ 33 નંબર. જો y ની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 = 0 હોય તો byx ની કિંમત કેટલી થાય? ઓકે, તો આમાં પણ સર ગણતરી કરવી પડશે. તમને એક સમીકરણ આપેલું છે 2x + 3y - 50 બરાબર 0 હોય તો 2x + 3y - 50 = 0, તો 2x + 3y = 50. એના પછી સર આપણે byx શોધવો છે તો y ને કરતા બનાવવો પડે એટલે 3y = 50 - 2x, y = 50/3 અને -2x/3 થઈ જશે. અને પછી તમે y cap = a + bx આ ઇક્વેશન છે, સમીકરણ છે એ લખો અને નીચે y = 50/3 - 2/3x. હવે x નો જે સહગુણક છે એ b હોય તો અહીંયા પણ x નો સહગુણક શું છે -2/3, તો અહીંયા b બરાબર -2/3 આવશે. એટલે byx પૂછ્યો તો એનો જવાબ આવશે -2/3. સી આન્સર આવશે. સી આન્સર. ચલો કોરોનાની મહામારીના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? કોરોનાની મહામારી હોય કે હડતાલના કારણે પણ વધઘટ થઈ શકે તો આ કેસમાં યાદચ્છિક વધઘટ કહેવાય છે. લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય? હવે લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે. હવે લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી માસમાં કુલ 28 દિવસ. આ દાખલો એવો છે સર કે આની ખાસ વાત એ છે કે આ 3 માર્કમાં પણ પૂછાય છે, 1 માર્કમાં પણ આવે છે. હા, એટલે 3 માર્કમાં હોય કે 1 માર્કમાંની સિમ્પલ એક રીત છે કે 28 દિવસ તમારે લેવાના. ફેબ્રુઆરી માસના કુલ 28 દિવસ હોય જો લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં, તો 28 દિવસ હોય. હવે 4 અઠવાડિયા અને 7 દિવસ એટલે 28 દિવસ થઈ ગયા. વધારાનો 1 દિવસ બી રહેતો નથી. તો 4 અઠવાડિયામાં 4 ગુરુવાર આવે, વધારાનો 1 દિવસ તો રહેતો જ નથી. એનો મતલબ શું થાય કે 5 ગુરુવારની શક્યતા 0 છે. 0 છે એટલે તમારો આન્સર અહીંયા થઈ જશે 0. અને જો લીપ વર્ષ હોય, લીપ વર્ષ હોય સર તો 29 દિવસ થઈ જશે. 29 દિવસ તો એને બાયફર્કેટ આ રીતે કરાય, 4 અઠવાડિયા ગુણ્યા 7 દિવસ એટલે 28 દિવસ થયા. 4 અઠવાડિયામાં 4 ગુરુવાર તો થઈ જ ગયા. વધારાનો 1 દિવસ એ તો ગુરુવાર હોઈ શકે, એ તો કોઈ બી વાર હોઈ શકે, સોમ મંગળ બુધ સાતમાંથી કોઈ બી વાર હોઈ શકે. સાતમાંથી. તો જવાબ આ સંજોગોમાં કેટલો રહેશે? 1/7. અને આવું કદાચ બીજા કોઈ મહિના માટે બી પૂછાતું હશે ને? યસ સર, આમાં એવું થઈ શકે કે લાઈક તમને એવું કહી દે કે ઓગસ્ટ મહિનામાં 5 ગુરુવાર આવે એની સંભાવના. પેલું ગણવું પડે આવું. યસ, 30 આવે કે 31 આવે. ઓગસ્ટના કુલ 31 દિવસ હોય એને આપણે આ રીતે બાયફર્કેટ કરી દેવાનું. 4 અઠવાડિયા ગુણ્યા 7 દિવસ એટલે 28 દિવસ થઈ ગયા. 4 અઠવાડિયામાં 4 ગુરુવાર તો પાકા. હવે વધારાના 3 દિવસ રહ્યા તો તમારો આન્સર રહેશે 3/7. એટલે ટૂંકમાં જે મહિનાના દિવસ હોય એને 28 બાદ કરી દેવાના, જે બચે એની નીચે 7 ચિપકાઈ દેવાના. આન્સર તમારો આવી જાય. ચલો હવે આગળ જોઈએ. એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિચરણ 10/7 છે તો આ વિતરણ કેવું બનશે એવું પૂછેલું છે. ઓકે, તો મધ્યક 5 છે અને વિચરણ 10/7 છે. તો મધ્યક બરાબર શું? NP બરાબર 5 અને વિચરણ માટે NPQ, તો એની વેલ્યુ તમને આપી છે 10/7. હવે અહીંયા મેં લખી નાખ્યું પહેલા ભાઈ NPQ બરાબર 10/7. હવે NP ની વેલ્યુ આપણને ખબર છે 5 મૂકી દીધી તો 5Q = 10/7. પછી Q ની વેલ્યુ આપણને મળી ગઈ 2/7. ઓકે, અને પછી Q મળે તો P આપણને મળે 1 - Q એટલે 2/7, તો 5/7. જવાબ આને ડિવાઈડ કરતો 0.71 આવશે, જે 1/2 થી વધારે છે તો પછી ઋણ વિષમ આવૃત્તિ વિતરણ થઈ જશે. એટલે જો P ની કિંમત 1/2 થી વધારે હોય તો ઋણ, 1/2 થી ઓછી હોય તો ધન વિષમ અને એક્ઝેક્ટ 1/2 હોય તો સંમિત આવૃત્તિ વિતરણ છે. ઓકે, એટલે આન્સર આનો બી આવશે. આનો આન્સર બી રહેશે, ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે એવું પૂછ્યું. ઓકે, તો સર આમાં સૂત્ર આમાં ઓપ્શન ડાયરેક્ટ જ ઓપ્શન હા પણ જોઈ લેવાનું ઘાત 2 છે. આવું મિસ્ટેક કદાચ કરી આપે ને. યસ, એ લોકો નાના મોટા ચેન્જીસ કરે. હા, આની જગ્યાએ અહીંયા કદાચ લેસ ધેન ઇક્વલ ટુ એવું આપી દે. યસ, લેસ ધેન બધું થતું એટલે તમે એક્ઝેક્ટલી આ લખેલું એ ઓપ્શન જ સિલેક્ટ કરવાનું.
પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો ચતુર્થક વિચલનની લગભગ કિંમત છે 2/3. 2/3. ઓકે, આગળ જોઈ લઈએ 39. લિમિટ x ટેન્સ ટુ 4 √4x + 9 ની કિંમત શું થાય? ઓકે, 4x + 9 ની કિંમત છે તો લિમિટ x ટેન્સ ટુ 4x + 9, આ 4 ની વેલ્યુ અહીંયા સબમિટ કરી તો 4 ચોક 16 + 9 એટલે 25 અને એનો રૂટ કરો તો 5. ઓકે, તો તમારો આન્સર રહેશે અહીંયા 5. u અને v x ના વિધેયો હોય તો v/u નું વિકલિત સૂત્ર કયું છે? સર આમાં તમારો ઓપ્શન રહેશે ડી સ્ટુડન્ટ્સ માટે. u * dv/dx - v * du/dx / u². ઓકે ભાઈ, યાદ રાખી લેજો. આગળ જોઈએ ફરીથી કે કોઈ કદાચ બરોડામાં કાં તો બરોડાની આસપાસમાં રહેતા હોય, કોઈ ગામડાની અંદર રહેતા હોય તો વિકાસ દવે સરનું પોતાનું દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં દર વર્ષે ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓફલાઈનની અંદર ભણવા આવે છે. અને જે લોકો FY, SY, TY માં જવાના હોય તો છેક સુધીનું બધા જ વિષયનું સાહેબ સ્ટડી કરાવડાવે છે. એ પોતે અકાઉન્ટ સ્ટેટ ભણાવે છે અને તમારા બીજા FY, SY, TY ના જે સબ્જેક્ટ્સ હોય, જે અકાઉન્ટ અને સ્ટેટ રિલેટેડ હોય, એ આ સર કરાવતા હોય છે અને એમની આખી ટીમ છે દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટની. તો તમારી ઈચ્છા હોય કે તમારે ત્યાં ભણવું છે, એક સેન્ટર સાહેબ આપણું અટલાદરામાં છે, એક અહીંયા વાસના રોડ પર હેડ ઓફિસ છે અને એક છે મલ્હાર પોઈન્ટ ચકલી સર્કલ પાસે. તો જેને બી ઈચ્છા હોય આસપાસના વિસ્તારમાં તો અચૂક વિઝિટ કરજો એકવાર. ઇવન તમારા સ્ટેટમાં સારા માર્ક્સ આવે તો તમે સરને મળવા માટે બી એમના ઇન્સ્ટિટ્યૂટ પર જઈ શકો છો. હા, અને જો તમારા જુનિયર્સ કોઈ હોય અને એને બી ઈચ્છા હોય કે મારે 11th માં ત્યાં એડમિશન લેવું છે તો બી તમે સજેસ્ટ કરી શકો છો, કેમ કે 11-12 કોમર્સ બી સાહેબ ત્યાં કરાવડાવે છે. અહીંયા વિકાસ દવેનો નંબર લખેલો છે, મતલબ કે આ સર નહીં ઉઠાવે પણ એમના ક્લાસીસ પર જે બી અવેલેબલ હશે ઉઠાવશે. 9427844296 અને નીચે આપેલું છે 8780046100. તમે એના પર કોલ કરી અને વધુ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ચલો હવે આગળ જોઈએ આપણે 41 નંબર. પાસેના સૂચક આંકનું, ભાઈ તમે લાઈકનો ટાર્ગેટ પૂરો કર્યો કે નહીં? ના બાકી હોય તો કરી દો. અને જો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય કસકથી હરતા ફરતા, તો અમે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર આવેલા છો. તમને નીચે આંકડો બી દેખાતો હશે, 1 મિલિયન દેખાય છે ને? તો દબાઈ દેજો, અહીંયા બટન છે વ્હાઇટ કલરનું. ચલો, પાસેના સૂચક આંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1/P0 નો ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? સર આમાં આપણો ઓપ્શન રહેશે સી, P0 Q1. ઓકે, જો R of -xy બરાબર 0.5 હોય તો RX - y ની કિંમત કેટલી થશે? તો આમાં કોઈ બી એક પદ માઇનસ હોય ને તો આન્સર સેમ જ રહેશે, -0.5. પણ જો બંને માઇનસ હોય તો પછી આન્સર નિશાની બદલાઈ જશે. 0.5. રાઈટ નાઉ આપણો આન્સર રહેશે -0.5. આમાં નિશાની બદલાય પણ પ્લસ માઇનસ જ રહ્યું એટલે એ જ રહ્યું. ઓકે, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે શું? તો નિશ્ચયકતાનો આંક એટલે બીજું કંઈ નહીં, જે સહસંબંધાંક છે એનો વર્ગ, r નો વર્ગ. યસ, r². 44 છે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય છે? સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જે છે એના માટે છે yt = tt + st + ct + rt. આ IMP ક્વેશ્ચન છે, તમે કરીને જજો, મોટા ભાગે આવે છે. ચલો, 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય? 6 બાજુવાળા 3 સમતોલ પાસા તમે ઉછાળો તો 6 ની 3 ઘાત. ઓકે, એક અસતત 6 નો ઘન 216 થાય. યસ. ચલો, એક અસતત સંભાવના વિતરણ માટે, એટલે એની જગ્યાએ એવો બી ઓપ્શન આપી શકે ને? હા, 100%. એક અસતત સંભાવના વિતરણ માટેનો તેના મધ્યકની કિંમત 3 છે, જ્યારે તેનું વિચરણ 7 હોય તો આ વિતરણ માટે E of x² શું થાય એવું પૂછ્યું છે. ઓકે, મધ્યકની કિંમત તમને આપેલી છે, બરોબર, 3 છે અને વિચરણ તમને આપેલું છે 7. તો આ કેસમાં વિચરણ એટલે V of x = ની ફોર્મ્યુલા છે એક્સપેક્ટેડ વેલ્યુ E of x² - E of x હોલ સ્ક્વેર. E of x² તમારી પાસે નથી, વિચરણ તમારી પાસે છે 7, આ નથી. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x એટલે મધ્યક તમને આપેલો છે 3, એનો સ્ક્વેર કરો તો 9 થઈ જશે. હવે ફાઇનલી આ 9 છે, માઇનસમાં છે, આ સાઈડ લઈ આવશે તો પ્લસ થઈ જશે. તો તમારો આન્સર રહેશે અહીંયા 16. એટલે ડી આવશે ઓપ્શન ડી રહેશે આપણી પાસે. હવે છેલ્લા 12-13 MCQ છે.
જોઈને જશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. ઇવન જે દિવસે તમારું પેપર છે 16 તારીખે છે ને પેપર એ Yes, લોકો, yes, એમનું તો paper 16 તારીખે 16 સવારે વહેલા ઉઠીને બી આ સેશનને અટેન્ડ કરવાનું છે. ઇવન તમારે બીજા દાખલા વગેરે જો જોવા હોય તે બી તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં કાં તો અહીંયા આઈ બટન પર મળી જશે, ત્યાંથી એનો ઉપયોગ કરજો. અને આ સાહેબે દરેક ચેપ્ટર વાઇઝ બી MCQ કરાયેલા છે હે ને ડિટેલમાં બધા Yes. ચેપ્ટરના. એની બી લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલી છે, ત્યાંથી તમે એને જોઈને જશો સ્પીડની અંદર તો ડેફિનેટલી આ જે પોર્શન છે એના 10 માર્ક્સ તમારા સિક્યોર થઈ જશે. ઘણા બધાને ડર લાગતો હોય કે ભાઈ સ્ટેટમાં ફેલ થઈ જઈશું, તો આ કરશો તો એટલીસ્ટ 20 માર્ક્સ તો સિક્યોર થઈ ગયા, Secure થઈ પછી થોડાક દાખલા કરી દેવાના. ચલો, પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? સરેરાશ વિચલનની લગભગ કિંમત છે 4/5 સિગ્મા. એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક 50 છે, x બરાબર 25 માટે z પ્રાપ્તાંકની કિંમત આપી છે -2.5, તો વિતરણના વિચરણની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો આમાં તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની, z x μ/σ. હવે તમને અહીંયા z પ્રાપ્તાંકની કિંમત આપી છે -2.5 જે આપણે મૂકી દીધી, x ની વેલ્યુ છે 25 અને μ ની વેલ્યુ છે 50, મધ્યક એટલે μ જે તમને દાખલામાં આપેલો છે. x ની વેલ્યુ 25 છે, સિગ્મા તમારે ખાલી શોધવાનું છે. તો આ તમે સમીકરણમાં સેટ કરશો તો સિગ્માની વેલ્યુ તમને મળી જશે 10. અને પછી આપણે તો વિચરણ શોધવું છે તો એનો સ્ક્વેર કરી દો, એનો જવાબ આવશે 100. એટલે તમારો ઓપ્શન રહેશે અહીંયા બી. 49મું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x4 -81 અપોન x - 3 ની કિંમત શું થાય? સર એક નાનો દાખલો જ છે આ, તો એક માર્ક 3 મૂકી દેવાનું એવું છે. હા, આમાં એવું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x4 -81 અપોન x - 3 છે. તમે આના અવયવ પાડશો તો x² સ્ક્વેર -9 વર્ગ તમે કરશો આની અંદર, એટલે a² - b² જેવું થઈ જાય. યસ તો x² -9 અને x² +9 અપોન x - 3 થઈ જશે. x² -9 ના હજી તમે અવયવ પાડશો તો x - 3 x + 3 x² +9 અપોન x - 3 આ બે ઉડી ગયું. આ બે કેન્સલ થઈ જશે તો x + 3 ઇન્ટુ x² +9. બસ હવે તમે એમાં કંઈ કરી શકો એમ નથી, તો x ની જે વેલ્યુ છે એ તમે સબમિટ કરી દો અહીંયા, એટલે તમને આન્સર 3 + 3 9 થયા, 3 નો વર્ગ 9 ને 9 18, યસ 18 છંગ 108. 108. એટલે ઓકે, આ તમારો આન્સર અહીંયા આવી જશે. ચલો. કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો કઈ કે? જરૂરી અને પર્યાપ્ત શરતો છે f' ઇઝ ઇક્વલ ટુ 0, પ્રથમ વિકલન 0 થાય, અને f" દ્વિતીય વિકલન 0 થી મોટું હોવું છે. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ કરતાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકાંક કેટલો થશે? હવે આમાં છે ને સર રમત આ જ રમાય કે 4.5 ગણો વધે છે એવું લખ્યું છે, તો પછી તમારો આન્સર તમારે આ રીતે શોધવાનો, 100 + 100 ગુણ્યા 4.5 એટલે તમારો આન્સર રહેશે આમાં 550. પણ આ ક્યારે કરવાનું? 100 + 100 ગુણ્યા 4.5, જ્યારે એવું કહે કે 4.5 ગણો વધે છે. ઘણી વખત આ લોકો આવું પણ પૂછે કે 4.5 ગણો થાય છે, હા, તો સિમ્પલ 100 ગુણ્યા 4.5 આપણો આન્સર પછી 450 આવશે. એટલે વધે છે એવું કે તો એ શાબ્દિક રમત છે. જો શબ્દ તમને પકડતા આવડે છે તો તમને ખબર પડશે કે મારે કયા ડાયરેક્શનમાં કેલ્ક્યુલેશન કરવાનું છે. ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r ની કિંમત શું થાય? જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r ની કિંમત ઓલવેઝ -1 રહેશે. ઓકે. જો u બરાબર x - 15/10 અને v બરાબર y - 15/2 અને byx બરાબર 7.5 હોય તો bvu ની કિંમત કેટલી થાય? ઓકે, તો આમાં સર આ સૂત્ર છે byx = bvu ઇન્ટુ cy/cx. હવે byx ની વેલ્યુ તમને આપેલી છે 7.5, bvu આપણે શોધવાનું છે cy/cx, તો આ cy ની વેલ્યુ છે અને આ cx ની વેલ્યુ છે. સબમિટ કરો તો BVU ની કિંમત તમને મળી જશે 37.5. એટલે ઓપ્શન સી એ રાઈટ આન્સર. યસ, ઓપ્શન સી આપણો જવાબ રહેશે. ચલો, સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. નિરપેક્ષ ચલ છે t. ઓકે. નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ a અને b માટે p ઓફ a બરાબર 0.4 અને p ઓફ b ડેશ બરાબર 0.3 હોય તો p ઓફ a છેદ b ની કિંમત જણાવો. હવે સર આમાં નિરપેક્ષ ઘટનાઓ કીધી છે, તો નિરપેક્ષ ઘટનાઓ જ્યારે બી કે તો p ઓફ a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b થાય. હવે આપણને p ઓફ a ની વેલ્યુ તો આપેલી છે 0.4, પણ p ઓફ b નથી આપ્યું, તો p ઓફ b શોધવા માટે આ ફોર્મ્યુલા એપ્લાય કરી. p ઓફ b = 1 - p ઓફ b ડેશ.
અને પી ઓફ બી ડેશની વેલ્યુ છે 0.3, તો આપણને પી ઓફ બી મળી ગયો 0.7. પછી તમે આ બેને મલ્ટીપ્લાય કરી દો તો તમારો આન્સર 0.28. 0.28 સી આવશે. સી આન્સર રહેશે અંદર. ઓકે. n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિચરણ માટે નીચે આપેલી કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? થોડો વિચિત્ર એમસીક્યુ છે સર. આમાં સ્ટુડન્ટે આ ગુણધર્મ યાદ રાખવા પડશે કે જો p બરાબર 1/2 છે તો સમમિત, p લેસ ધેન 1/2 હોય તો વિષમતા ધન અને p ગ્રેટર ધેન 1/2 હોય તો વિષમતા ઋણ. હવે આમાં છે ને તમારે બધી વેલ્યુ સબમિટ કરીને જોવાની રહેશે વારાફરતી. આમાં તમને કીધું છે કે ધન વિષમ, તો આપણે n બરાબર 10 છે, આ ફોર્મ્યુલા લખી નાખી np બરાબર. હવે મને ખબર છે કે આનો આન્સર જે છે એ 3 આવશે. ઓકે, એટલે મેં અહીંયા સીધું 3 લીધું છે. પણ સ્ટુડન્ટે બધું ચેક કરવું પડશે. લાઈક મેં અહીંયા 3 મૂકી દીધું. હવે 10 ની વેલ્યુ મૂકી, 10 n બરાબર 10 લીધા ગુણ્યા p ઇઝ ઇક્વલ ટુ 3, તો p બરાબર 3/10 આવશે. તો p બરાબર 0.3 લેસ ધેન 1/2 થઈ ગયું. 0.3 એટલે 1/2 થી ઓછું હોય, તો 1/2 થી ઓછું હોય તો ધન વિષમ થઈ જશે ને, વિષમતાની શું રહેશે? ધન. એટલે આપણો આન્સર રહેશે 3 રહેશે. 3 આવશે. ઓકે, આ બધી મધ્યકની જ કિંમતો છે, પણ આમાંથી આપણને ધન વિષમવાળી કિંમત કઈ છે તો આ રીતે નક્કી કરવી પડશે આમાં. ઓકે, હવે આમાં ધારો કે ઋણ વિષમ કે, તો પછી તમારે બધી વેલ્યુ સબમિટ કરવાની. કોઈક એક વેલ્યુ એવી હશે કે જેની અંદર તમને લેસ ધેન ગ્રેટર ધેન 1/2 આવશે. ગ્રેટર ધેન 1/2 તો વિષમતા ઋણ હશે, તો પછી આપણો આન્સર એ થઈ જશે. આ આવશે સી એન્ડ ડી માં 0.9 0.7 એનો જવાબ આવે. હે ને? ચલો, પ્રામાણિક ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો પ્રામાણિક ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો તમારો આન્સર રહેશે મધ્યક 0 અને વિચરણ 1 આવશે. જોઈ લઈએ હવે 58, 59, 60 છેલ્લા છે, મતલબ કે આ જે તમારો સેક્શન છે 10 માર્કનો પૂછાય છે, એના છેલ્લા એમસીક્યુ તમને શીખવા માટે જઈ રહ્યા છે. ધ્યાનપૂર્વક જો જોઈને જશો તો ડેફિનેટલી તમે પૂરો સ્કોર આમાં કરી શકશો. પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય? 99% અવલોકનો સામાન્ય રીતે મ્યુ પ્લસ ઓર માઇનસ 2 વત્તા 2.57 સિગ્મા એમાં હોય છે. ઓકે, 59 છે, -2 નું 0.02 સામીપ્ય અને અંતરાલ સ્વરૂપ કયું છે? આમાં સર અંતરાલ સ્વરૂપ કીધું છે. -2 નું 0.02 સામીપ્ય એટલે a બરાબર -2 થઈ જશે અને ડેલ્ટા બરાબર 0.02. અંતરાલ સ્વરૂપ હોય તો આગળ મેં જણાવ્યું હતું a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો -2 -0.02 -2 પ્લસ 0.02, તો આ આન્સર તમારો રહેશે. -2.02 થી -1.98. હા ને? યસ. સી ઓપ્શન આવશે. અને લાસ્ટ છે y બરાબર ax પ્લસ b, જ્યાં a અને b અચળ સંખ્યા હોય તો dy બાય dx શું થાય? હવે તમને પ્રથમ વિકલન કરવાનું કીધું છે, તો y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b. પ્રથમ વિકલન માટે dy અપોન dx, એ x નું વિકલન થાય તો 1 - 1, b નું વિકલન 0 થઈ જશે, તો એ એઝ ઇટ ઇઝ રહેશે. x 1 - 1 0 એટલે x ની 0 ઘાત તો 1 થઈ જશે, તો આન્સર રહેશે આમાં આપણો a. એટલે એ તમારો રાઈટ આન્સર છે. તો અહીંયા તમારા આ બધા જ ઓલમોસ્ટ એમસીક્યુ પોર્શન જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. ધ્યાનપૂર્વક આને સવારે ઉઠીને એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને બીજો કોઈ પ્રોબ્લેમ ના આવે. હવે આપણે એક વાક્યમાં એક તમને જે નાની કેલ્ક્યુલેશન વાળી નાની દાખલીઓ પૂછાય છે એના વિશે આપણે જોઈશું, તો ધ્યાનપૂર્વક એને પણ જોતા રહેજો. તો હવે આપણે આગળ જોઈશું. આ આપણા એમસીક્યુ થઈ ગયા છે. હવે આપણે આગળના ક્વેશ્ચન્સ જોઈશું કે જેની અંદર તમે એક વાક્યના કે એક પેલું આવે ને શબ્દની અંદર તમારા નાના મોટા કેલ્ક્યુલેશન વાળા દાખલા આપણે જોવાના છે. એ પહેલા જે સ્ટુડન્ટ્સ 11માની અંદર કાં તો પછી તમારા જ કોઈ જુનિયર્સ હોય કે જે હવે 10મામાંથી 11મામાં કોઈ જગ્યાએ એડમિશન લેવાના હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે જો કોમર્સની અંદર બી સારું એવું સંકલ્પ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, એની અંદર એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક આ દવે સાહેબ જાતે ભણાવે છે, તો જેને પણ ઈચ્છા હોય કાં તો તમે રિકમેન્ડ કરશો, તમને ગમશે, કેમ કે તમારા પેપર સારા જાય છે, એની પાછળ આ સાહેબનો બી હાથ છે, બરાબર. અને જો ઓલ ઓવર ગુજરાતમાંથી કોઈને બી આમની પાસે ભણવું હોય તો સંકલ્પના વિકલ્પ દ્વારા ભણી શકે છે, અને જો બરોડામાં હોય તેમના ઓફલાઈન સેન્ટર પર બી જઈ શકે છે. હવે આપણે આગળ વધીએ. સાહેબ અહીંયા નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 11 થી 20 નંબરમાં આવશે ને લોકોને? યસ 11 થી પેપરની અંદર 11 થી 20માં સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોનું નામ છે સમય વિપર્યાસ પરીક્ષણ,
અને પદ વિપર્યાસ પરીક્ષણ. ઓકે આ સર આઈએમપી છે, આ ક્વેશ્ચન સર પૂછાય છે. એમાં કેવું થયું હતું ખબર તમને? અકાઉન્ટની અંદર તમે પેલું સંપાદન ખાતા વાળું કીધું હતું ને, આમ આઈએમપી છે એ જ પૂછ્યું. યસ બરાબર છે. તો શક્ય છે કે ભાઈ સ્ટેટિસ્ટિકમાં સરે ટીક કર્યું છે તો ધ્યાનપૂર્વક જોઈ લેજો. કાર્લ પિયર્સનની રીતના ધારણાઓ લખો. તો કાર્લ પિયર્સનની જે રીત છે એની ધારણા બે છે કે બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે અને બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે અને શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? નિયત સંબંધાંક યાદ રાખજો, ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. ઉગમ બિંદુ પરિવર્તન એટલે કોઈ પણ ચલમાં પ્લસ કે માઇનસ કરો તો એને ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય. અને માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો માપ પરિવર્તન એટલે શું કે કોઈ પણ ચલમાં તમે ગુણાકાર કે ભાગાકાર કરો છો તો એ માપ પરિવર્તન કહેવાય. ખાસ યાદ રાખજો, નિયત સંબંધાંક પર ઉગમ બિંદુ પરિવર્તનની અસર થતી નથી અને માપ પરિવર્તનની અસર થાય છે. ચલો, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? તો ચલિત સરેરાશની રીતથી આ અસર દૂર. સાહેબ આ પરીક્ષામાં ખાલી આટલું લખે કે આખું વાક્ય લખો? ના, આખું વાક્ય લખવું આખું વાક્ય લખવું પડે. એટલે તમે ધ્યાન રાખજો, અહીંયા ભલે શોર્ટમાં આન્સર છે, તમારે સપ્લિમેન્ટરીમાં આખું સેન્ટેન્સ વ્યવસ્થિત રીતે લખી દેવાનું. P of A given B મેં ભૂલી ગયો પાછો. P of A given B અને P of B given A નું અર્થઘટન લખો. એ આગળ તમે ઓલરેડી એક્સપ્લેન કરેલું છે. આમાં P of A given B એનો મતલબ થાય છે કે જો ઘટના B થઈ ગઈ હોય તો ઘટના A થાય એની સંભાવના શોધવાની છે. એ રીતે P of B given એનો મતલબ થાય છે કે ઘટના A થઈ ગઈ છે તો ઘટના B થવાની સંભાવના શોધવાની છે. ડિટેલમાં તમારે આ રીતે લખવું પડે કે નિદર્શક ની બે ઘટનાઓ A અને B પૈકી ઘટના A બને છે તે શરત હેઠળ ઘટના A બને છે તે શરત હેઠળ ઘટના B બનવાની શરતી સંભાવના હે ને? ઘટના B બની છે ત્યાં B થઈ જશે, અહીંયા B આવશે. ઓકે, B બને છે તે શરત હેઠળ ઘટના A બનવાની શરતી સંભાવના. ઓકે. અને P of B given એનું મતલબ થાય છે નિર્દેશ અવકાશની બે ઘટનાઓ A અને B પૈકી ઘટના A બને છે તે શરત હેઠળ ઘટના B બનવાની સંભાવના. A B ખાલી ઉલટા થાય છે. અસતત ચલનો મધ્યક અને વિચરણ શોધવા માટેનું સૂત્ર જણાવો. આના આપણે એક્ઝામ્પલ ઓબ્જેક્ટિવમાં પણ કરી ગયા કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, E ઓફ એક્સ પણ કહેવાય છે. એનું સૂત્ર છે સિગ્મા એક્સ ઇન્ટુ P ઓફ એક્સ અને વિચરણ માટે છે સિગ્મા સ્ક્વેર V ઓફ એક્સ E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ E ઓફ એક્સ હોલ સ્ક્વેર. અને પછી તમે હજી આને એક્સટેન્ડ ફોર્મમાં લખી શકો E ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ P ઓફ એક્સ અને E ઓફ એક્સ P ઓફ એક્સ હોલ સ્ક્વેર. ઓકે, આ રીતે આ સૂત્ર તમે લખી દો એટલે સૂત્ર લખવાનું છે, બીજું કંઈ નથી. મળી જાય. આગળ જોઈએ, મ્યુ મધ્યક અને સિગ્મા પ્રમાણિત વિચલન વાળા પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય જણાવો. તો સંભાવના ઘટત્વ વિધેય સર આ રીતે જ રહેશે. f of x is equal to 1 upon sigma 2 pi e raised to minus 1 upon 2x minus mu upon sigma whole square. અને આ કન્ડિશન લખવી પડે. યસ, કમ્પલસરી આ તમારે લખવી પડશે. ઓકે, લખશો તો પછી, નહીં તો અડધોમાં કપાઈ જાય કે પૂરા જ કપાઈ જાય? પૂરો જ કપાઈ જશે. કન્ડિશન જરૂરી હોય છે. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક આપ્યો છે સાહેબ 13.25 અને તેનું પ્રમાણિત વિચલન આપ્યું છે 10 હોય તો તેની તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધો. હવે તમને દાખલામાં મધ્યક આપેલો છે એટલે કે મ્યુની વેલ્યુ તમારી પાસે છે અને પ્રમાણિત વિચલન આપ્યો છે સિગ્મા. તો તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત તમારે શોધવાની છે. તો એની ફોર્મ્યુલા સર આ છે Q3 ઇઝ ઇક્વલ ટુ મ્યુ પ્લસ 0.675 સિગ્મા. મ્યુની વેલ્યુ આપણને આપી છે ઓકે 13.25, 0.675 સિગ્મા પણ તમને આપેલો છે 10. તમે સબમિટ કરો તો આન્સર તમારો આવી જશે. અંદાજિત કિંમત આવશે 20. Q3 બરાબર 20. લિમિટ x ટેન્સ ટુ -1 4x પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 હોય તો k ની કિંમત શોધો. આમાં કશું નથી કરવાનું. આ જે -1 છે એની વેલ્યુને સબમિટ કરવાની છે x ની જગ્યાએ. એટલે 4 ઇન્ટુ -1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 અને -4 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6. -4 ની સાઈડ ચેન્જ કરો તો 10 થઈ જશે k ની વેલ્યુ. ચલો 70 છે y બરાબર 6x નો ઘન પ્લસ 7/2 x² પ્લસ 6/5 x માઇનસ 8 હોય તો dy/dx એટલે વિકલન કરવાનું છે ને? વિકલન કરવાનું છે. બહુ સિમ્પલ વિકલન છે. 6x નો ઘન છે તો 6 ગુણ્યા 3 x ની 3 માઇનસ 1 ઘાત થઈ જશે પ્લસ 7 ગુણ્યા 2 7/2 x² છે તો 7 ગુણ્યા 2x 2 માઇનસ 1 થશે અપોન 2 પ્લસ 6x અને 6/5x છે
તો x ની 1 ઘાત છે 1 માઇનસ 1 એટલે 0 થઈ જશે upon 5 માઇનસ 0. 8 નું વિકલન 0 હોય, અચલ સંખ્યાનું વિકલન હંમેશા 0 0 હોય. થાય. તો 6 તરી 18x સ્ક્વેર થશે પ્લસ આ 2 તો કેન્સલ થઈ જશે, તો 7x રહેશે અને પ્લસ 6 ના છેદમાં 5. એટલે આ તમારો રીતે, આન્સર આવશે yes, 18x² yes. પ્લસ આ answer 7x આપણો પ્લસ રહેશે. 6/5. આગળ જોઈએ, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ અને કઈ સરેરાશને પ્રચલિત ગણવામાં આવે છે? તો ગુણોત્તર મધ્યકને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે અને ભારિત મધ્યકને પ્રચલિત સરેરાશ ગણવામાં આવે છે. આ ઓબ્જેક્ટિવમાં પણ આવી શકે છે આ લોકો. ઓકે ભાઈ, અને યાદ છે ને ભાઈ, આપણો લાઇકનો ટાર્ગેટ 6000 નો છે. જેને પણ લાઇક ના કર્યું હોય એ કરી દેજો, કેમ કે જોયું ને અકાઉન્ટમાં કેવો ફાયદો થયો, તો સ્ટેટમાં બી થશે. કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે અને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય છે? તો જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે આ શક્ય તમારે આખું વાક્ય લખી દેવાનું. સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો. આ ક્વેશ્ચન આઈએમપી છે. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તો તેને સુરેખ નિયત સંબંધ કહે છે. બે ચલ આપેલા હોય, કોઈ એક માટે તમે અનુમાન કરી શકો છો. ઓકે, આગળ જોઈએ, ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે કેટલા વર્ષનો ગાળો લેવો પડે? તો ખેતીની પેદાશ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે સરેરાશ 10 થી 15 વર્ષનો ગાળો લેવો પડે. એ અને બી ની પરસ્પર નિવારક ઘટનાની તેમજ તફાવત ઘટના a માઇનસ બી ની વેન આકૃતિ, a માઇનસ બી જ બોલાશે, હા, yes, a માઇનસ બી ની વેન આકૃતિ દોરો. તો પરસ્પર નિવારક ઘટના માટે તો આ રીતે જ આવશે, દોરેલી છે આકૃતિ, અને a છેદ b બરાબર 5 થઈ જશે. અને તફાવત ઘટના કીધી છે a માઇનસ બી, તો પહેલા આપણે આ a અને b છે તો એમાંથી આ પોર્શન જે છે એ આખો તમારે a માઇનસ બી રહેશે. આ પોર્શન આખો a માઇનસ બી, ઓકે આખો એ પોર્શન છે, બી ના પોર્શનને આપણે રિમૂવ કરી દીધો છે. ઓકે ઓકે, આગળ જોઈએ, દ્વિપદી વિતરણના મધ્યક. સાહેબ એક ક્વેશ્ચન હતો કે આ આકૃતિ પૂછાય તો આ ફૂટપટ્ટીને એનાથી દોરવાની કે હાથથી દોર દે ચાલે? ના, ચાલશે, હાથથી હાથથી દોરશે તો બી માર્ક્સ મળશે. ઓકે, દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો દ્વિપદી વિતરણના મધ્યકની કિંમત તેના વિચરણ કરતાં હંમેશા વધુ હોય છે, એટલે NP ગ્રેટર ધેન NPQ. પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય? તો પ્રામાણ્ય વક્ર z બરાબર 0 ની બંને બાજુએ સમમિત. આ બી આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી દીધું, હે ને? જોઈ ગયા છે. ઓકે, એક પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 12 હોય તો તેના પ્રમાણિત વિચલનની કિંમત શોધો. ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 12 છે, તો ચતુર્થક વિચલનનું જે સૂત્ર છે તે છે 2/3 સિગ્મા. હવે તમને દાખલામાં ચતુર્થક વિચલન 12 આપેલો જ છે, તો આપણે 12 ની વેલ્યુ સબમિટ કરી, લગભગ 2/3 સિગ્મા. પછી તો 3 ગુણ્યા 12 ભાગ્યા 2 કરશો તો સિગ્માની વેલ્યુ તમને મળી જશે 18. જો આ માનાંકમાં મોડ x પ્લસ 4 લેસ ધેન 0.04 ઇઝ ઇક્વલ ટુ k માઇનસ 3.96 હોય તો k ની કિંમત શોધવાની છે. ઓકે, તો આમાં x પ્લસ 4 લેસ ધેન 0.04 છે, માનાંકમાં છે, તો a બરાબર અહીંયા a બરાબર લેવાનો છે -4 આવશે. ઓકે, જ્યારે અહીંયા પ્લસ હોય તો આ વેલ્યુ માઇનસ હશે અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.04. હવે કે આ અંતરાલ સ્વરૂપમાં જ ઓલરેડી આપેલું છે, તો પહેલો અંતરાલ a માઇનસ ડેલ્ટા હોય અને બીજો અંતરાલ a પ્લસ ડેલ્ટા હોય, તો આ a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કે તમારી પાસે a ની વેલ્યુ તો છે જ -4 અને ડેલ્ટાની વેલ્યુ તમારી પાસે છે 0.04. તો તમે એને સબમિટ કરશો તો k ની વેલ્યુ તમને મળી જશે -4.04. આમાં કિંમતો બદલાઈને બી પૂછી શકે. યસ, કિંમત એટલે કોન્સેપ્ટ શીખી લેશો તો ડેફિનેટલી તમને આવડી જશે. આગળ જોઈએ 80મો ક્વેશ્ચન, x ના બે વિધેયોના વિકલનનો ગુણાકારનો કાર્ય નિયમ જણાવો. બસ આ કાર્ય નિયમ જે લખ્યો છે તે સ્ટુડન્ટ્સે લખવાનો છે, બીજું કંઈ છે dy/dx જે આપેલું છે એ પ્રમાણે. ઓકે, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત લખો. આ સર આઈએમપી ક્વેશ્ચન છે, વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ કરીને જ જાય. ઓકે, પાક્કું આવવાનું? હા, આવશે. ચલો ભાઈ, તો સાહેબે કીધેલું છે તો ડેફિનેટલી જોઈને જજો. પહેલા જઈને સૌથી પહેલા ચેક કરી લેવાનું 16 તારીખે 3 વાગે પેપર આવે ને, ભાઈ આ પૂછાયું છે કે નહીં. જો પૂછાયું હશે તમારું મન આમ રિલેક્સ થઈ જશે કે ચલો ભાઈ જે જગ્યાએ મેં શીખીને આવ્યો છું ત્યાંના ક્વેશ્ચન્સ મારા પેપરની અંદર જોવા મળ્યા છે. અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે સમયના સમગ્ર ગાળા માટે અચળ રહે છે. એટલે અચલ આધારની રીતમાં આધાર વર્ષ કેવું રહેશે? સેમ રહેશે.
જ્યારે પારંપરિક આધારની રીતમાં જે વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તેનાથી આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે પારંપરિક આધારમાં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે, જ્યારે અચલ આધારમાં આધાર વર્ષ દર વર્ષે સરખું રહે. આ એનો મુખ્ય તફાવત છે. ઓકે, આગળ જોઈએ એ પહેલાં જે લોકો અત્યારે ફરીથી આપણે હું તમને યાદ કરાવી દઉં કે જે દવે સર પાસે ઓફલાઈન સેન્ટરમાં ભણવા ઈચ્છતા હોય આગળ, તમને તો હવે અમારું તો 12મું પતી ગયું, પણ આ સાહેબ FY SY TY ના બી ક્લાસીસ કરાવે છે, બધા જ વિષય ને સાહેબ? બધા જ જ વિષય. તો ઓલ ઓવર બરોડામાં તમે કોઈ બી જગ્યાએ રહેતા હોય કાં તો આસપાસના ગામડામાં રહેતા હોય અને તમને ઈચ્છા છે કે ભાઈ દવે સર પાસે હું ફિઝિકલી બી ભણવા માટે જાઉં, તેમના ટોટલ 3 સેન્ટર છે બરોડાની અંદર. એક ચકલી સર્કલની પાસે મલ્હાર પોઈન્ટ આવેલું છે, ત્યાં એક છે. બીજું એમનું સેન્ટર અટલાદરાની અંદર છે અને ત્રીજું સેન્ટર વાસના રોડ પર જે હેડ ઓફિસ બ્રાન્ચ છે. તો તમે આ નંબર આપેલો છે 9427784296 પર કોલ કરજો વેકેશન દરમિયાન અને સરના સેન્ટર પર વિઝિટ કરવા માટે જજો, હે ને? અને બીજાને બી તમે સજેસ્ટ કરી શકો છો જે તમારા જુનિયર્સ છે 11-12 કોમર્સમાં બી જો આ સાહેબ પાસે ઓફલાઈન સેન્ટરમાં ભણવું હોય તો તમે ભણી શકો છો. પણ બરોડાની આસપાસના કોઈ બી હોય કાં તો બરોડામાં રહેતા હોય તો ડેફિનેટલી અહીંના વિસ્તારના વિદ્યાર્થીઓ તો એમનો જ ક્લાસ પસંદ કરે છે, બરાબર? પણ તમે બી આવશો તો સરને ગમશે, હે ને? 100%. ચલો, તો હવે આગળ જોઈએ આપણે ક્રમાંક સહસંબંધની જરૂર ક્યારે પડે છે? તો સમષ્ટિના એકમોના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવું શક્ય ન હોય, પરંતુ આ લક્ષણની ગુણાત્મક માહિતી એટલે કે ગુણધર્મ ગુણવત્તા અનુસાર એકમોને ક્રમ આપવામાં આવ્યા હોય ત્યારે ક્રમાંક સહસંબંધકની જરૂર પડે. અને સમષ્ટિના એકમોના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શક્ય ના હોય, પરંતુ એકમોની કિંમત અવલોકનની કિંમત ખૂબ મોટી હોય અને તેમાં પ્રસાર વધુ હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકની જરૂર પડે છે. નિયત સંબંધ પદનો ઉપયોગ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? આ ક્વેશ્ચનની ખાસિયત છે કે આ ક્વેશ્ચન કાં તો સેક્શન A માં આવે કાં તો સેક્શન B માં આવે. એટલે સ્ટાર માર્ક કરી દઈએ. 100%. સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો હતો. ઓકે, વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી છે? જ્યારે ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરીને વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત વધુ ઉપયોગી છે. આગળ જોઈએ નિદર્શ અવકાશ અને નિદર્શ બિંદુની વ્યાખ્યા લખો. તો નિદર્શ અવકાશ કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. તેને સંકેતમાં U અથવા S વડે દર્શાવાય છે. આ યાદ રાખજો, U અથવા S વડે. U એટલે યુનિવર્સ, S એટલે સ્પેસ વડે દર્શાવાય છે. નિદર્શ બિંદુ નિદર્શ અવકાશના ઘટકને નિદર્શ બિંદુ કહે છે. આ તમને ઓબ્જેક્ટિવમાં પૂછી શકે નિદર્શ અવકાશના ઘટકને શું કહે છે. એટલે અલગ અલગ બી વ્યાખ્યા પૂછાઈ શકે એક માર્ક્સની અંદર. n બરાબર 8 તથા નિષ્ફળતાની સંભાવના 2/3 હોય તેવા દ્વિપદી વિતરણનું પ્રમાણિત વિચલન મેળવો. હવે આપણને n ની વેલ્યુ તો આપી છે, નિષ્ફળતાની સંભાવના એટલે કે q તમને એક્ઝામ્પલમાં આપેલું છે, એના આધારે તમને p આરામથી મળી જશે. જો q બરાબર 2/3 હોય તો p બરાબર 1/3, કારણ કે બધાને ખબર જ છે એની ફોર્મ્યુલા 1 - 2/3. અને પછી ફોર્મ્યુલા છે પ્રમાણિત વિચલન આપણને શોધવાનું કીધું છે. તો પ્રમાણિત વિચલન બરાબર NPQ રૂટની અંદર લખાતું હોય છે. n ની વેલ્યુ આપણે સબમિટ કરી, p ની વેલ્યુ સબમિટ કરી અને q ની વેલ્યુ સબમિટ કરી તો આન્સર તમને ફાઇનલી મળી જશે 4/3. ઓકે, પ્રામાણ્ય વક્રમાં મ્યુ -2 સિગ્મા અને મ્યુ +2 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય? ઓકે, કેટલા ટકા થાય છે? તો 95.45% થાય. મ્યુ +or-2 ડાયરેક્ટ યાદ રાખી દેવાનું. યસ, આ તમારે ગુણધર્મમાં આવે છે, તમારે યાદ રાખવું જ પડશે. ઓબ્જેક્ટિવમાં બી પૂછી શકે ને, હે ને? ઓપ્શનની અંદર તમને આવા આંકડા ઉલટ સુલટ આપે ને તમને કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કરે. સતત યાદચ્છિક ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી? 0 હોય છે આમાં, નિશ્ચિત કિંમત ધારણ કરે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x ની 5 ઘાત -32 છેદમાં x ની x ઓછા 2 ની કિંમત શોધો. હવે આની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x ની 5 ઘાત ઓછા 2 ની 5 ઘાત છેદમાં x - 2. આમાં તમારે આ કાર્ય નિયમનો ઉપયોગ કરવાનો છે. x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a હોય તો n ઇન્ટુ a રેઝ ટુ n -1 આ કાર્ય નિયમ છે. જ્યારે આવું હોય ત્યારે તમે આ સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો. તો આપણી પાસે x ની 5 ઘાત ઓછા 2 ની 5 ઘાત છે તો 5n આ a ઇન્ટુ n -1 એટલે 5 ગુણ્યા 2 5 - 1 તમે કરો તો 5 ગુણ્યા 2 ની 4 ઘાત થઈ જશે. 5 ગુણ્યા 16 એટલે 80 આવી જશે. 16 × 85. 90 છે સીમાંત આમદની અને સીમાંત ખર્ચ કોને કહેવાય? સર આમદની કે આમદની આવશે? આમદની. આમદની જ કહેવાય. ઓકે, આમદની. મારી મિસ્ટેક. ચાલો, સીમાંત આમદની
વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થતાં આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. સીમાંત આમદની એટલે એક વધારાનું એકમ ઉમેરાય તો આપણી આવક કેટલી વધે છે અથવા ઘટે છે. અને સીમાંત ખર્ચ ઉત્પાદન એક્સમાં અલ્પ ફેરફાર થવાથી એટલે એક એકમનો ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચ સીમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. ઓકે, આગળ વધીએ. ફુગાવાનો દર શોધવા અને મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને મોંઘવારી ભથ્થા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. 92 છે, સહસંબંધ અને સહસંબંધાંકની વ્યાખ્યા આપો. તો સહસંબંધ એટલે બે સંબંધિત યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણથી એક સાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. અને સહસંબંધાંક એટલે બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં r વડે દર્શાવાય છે અને તેનું મૂલ્ય -1 અને +1 ની વચ્ચે હોય છે. આગળ જોઈએ, જો y બરાબર a + bx જ્યાં b ગ્રેટર ધેન 0 અને y અને x વચ્ચેનો સંબંધ દર્શાવે તો તે r ની કિંમત કેટલી થાય? જો b ગ્રેટર ધેન 0 હોય તો r ની કિંમત જે છે સહસંબંધાંક r ની કિંમત 1 થાય. ઓકે, લેસ ધેન હોય તો અલગ થઈ જશે. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? સામયિક શ્રેણીના વિવિધ લક્ષણનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈશું આપણે 95 નંબર. એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ લખવાનો કીધેલો છે. સમતોલ પાસો અને સમતોલ સિક્કો. હવે તમે સમતોલ પાસો ઉછાળો છો તો નિર્દેશ અવકાશ શું આવશે? 1 2 3 4 5 અને 6. આ સમતોલ પાસો. અને સિક્કો તમે ઉછાળો અને એટલે ગુણાકાર. તમે સિક્કો ઉછાળો છો તો કાં તો હેડ આવે કાં તો ટેલ આવશે. બસ હવે તો u લખવાનો છે તો 1h 2h આ રીતે આવશે ને. 1h 2h 3h 4h 5h 6h અને 1t 2t 3t 4t 5t 6t એ રીતે આવશે. આ બધું ગુણાકાર કરતા હશે તો બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા આપો. બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા એવી છે સર કે ધારો કે એક દ્વિવિધ વિકલ્પ એટલે બે વિકલ્પ યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા S અને નિષ્ફળતા F છે. ઓકે, જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતા S મળવાની સંભાવના p 0 p 1 અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. ઓકે, પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? પ્રામાણ્ય વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. આકૃતિ આપણે દોરીએ તો નોર્મલી આ રીતે જતી હોય છે આકૃતિ. તો બેલને ઊંધો મૂક્યો એવું લાગે. ચલો આગળ જોઈએ. એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 8 હોય તો તે વિતરણનું પ્રમાણિત વિચલન મેળવો. હવે સરેરાશ વિચલનની લગભગ કિંમત તમને 8 આપી છે એટલે સરેરાશ વિચલન માટેનું સૂત્ર આપણે લખી દઈએ કે સરેરાશ વિચલનનું લગભગ સૂત્ર આ છે 4/5 સિગ્મા. સરેરાશ વિચલનની કિંમત 8 તમને આપેલી છે અને પછી તો તમે સૂત્રમાં મૂકો એટલે 8 × 5/4 તો સિગ્માની વેલ્યુ તમને આમાં 10 મળી જશે. 0.09 સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું. હવે 0નું 0.09 સામીપ્ય ને અંતરાલ સ્વરૂપમાં કે તો 0 - 0.09 અને 0 + 0.09. આ a અને ડેલ્ટા છે. આ a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. ઓકે, અને અહીંયા બાદબાકી કરી નાખી છે. ફાઇનલ આન્સર લખેલો છે. 0 આમ તો ઉમેરો તેનું એ જ રહે. ચલો આગળ જોઈએ. કોઈ એક વિધેય x બરાબર a આગળ મહત્તમ હોય તો x બરાબર a આગળ વિધેયનું દ્વિતીય વિકલિત કેવું હશે? તો જો વિધેય x બરાબર a આગળ મહત્તમ હોય તો x બરાબર a આગળ વિધેયનું દ્વિતીય વિકલિત ઋણ હશે. ઓકે, એટલે કે f" ઓફ a એટલે દ્વિતીય વિકલન <0 0 થી નાનું હશે. સૂચકાંકની અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. સૂચકાંકની વ્યાખ્યા એટલે શું છે કે સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ફેરફાર, ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક તો કોઈ એક સમયે કોઈ એક વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતો સૂચકાંકને
તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. વ્યાખ્યા છે બીજું કંઈ જ નથી. ફરીથી હું યાદ કરાવીશ કે ભાઈ જેને પણ આ દવે સર પાસે વિકાસ દવે સર પાસે ફિઝિકલમાં ભણવું ના હોય અને કોઈક દૂર જગ્યાએ રહેતા હોય, મતલબ કે કચ્છમાં રહેતા હોય કાં તો પછી જામનગરમાં રહેતા હોય, સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેતા હોય, તો તમે ઓનલાઈન માધ્યમ દ્વારા બી એમની પાસે ભણી શકો છો. તમારા જુનિયર્સને તમે સજેસ્ટ કરી શકો છો. સંકલ્પ એપ્લિકેશન પર એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ એમનો આખો સબ્જેક્ટ એમને ભણાયેલો છે. મતલબ કે એ લોકો પેમેન્ટ તમે કરો તો ડેફિનેટલી તમને બધા જ ચેપ્ટર દાખલા સહિત સમજાયેલા મળી જશે. તો આ ઓફર 15 મે સુધી વેલિડ છે. તમે તમારા જુનિયર્સને સજેસ્ટ કરશો તો અમને ગમશે. આગળ હવે જોઈએ વિકર્ણ આકૃતિની રીતની મર્યાદાઓ જણાવો. વિકર્ણ આકૃતિની રીતની મર્યાદાઓ નીચે મુજબ છે. બે ચલ x અને y વચ્ચેના સહસંબંધાંકનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એટલે કે સહસંબંધાંકની સંખ્યાત્મક કિંમત જાણી શકાતી નથી. ખાલી અંદાજ આવે કે બે ચલ વચ્ચે સંબંધ છે કે નહીં, કેટલો છે, એક્ઝેક્ટ શું છે ખબર પડતી નથી. અને વર્ગીકૃત દ્વિચલ માહિતી માટે વિકર્ણ આકૃતિ ઉપયોગી નથી. આ એક કોર્નર ક્વેશ્ચન છે કે વિકર્ણ આકૃતિ કઈ રીત માટે ઉપયોગી નથી. તો વર્ગીકૃત દ્વિચલ માહિતી માટે વિકર્ણ આકૃતિ યસ ઉપયોગી નથી. નિયત સંબંધ રેખા y કેરેક્ટર y કેપ ચલો y કેપ બરાબર a + bx માં અચળાંકો a અને b ને શું કહેવાય? તો y કેપ = a + bx જ્યારે આપ્યું હોય ત્યારે તો y કેપ = a + b of x bx માં અચળાંક a ને નિયત સંબંધાંક રેખાનો અંતખંડ કહે છે. ઓકે, તો અચળાંક a ને નિયત સંબંધ રેખાનો અંતખંડ કહે છે. તો નિયત સંબંધ રેખામાં અચળાંક a ને નિયત સંબંધ રેખાનો શું કહેવામાં આવે છે? અંતખંડ. ઓકે, કોર્નર ક્વેશ્ચન છે આ. હા. અચળાંક b ની કિંમતને y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે. તો b જે છે શું છે? y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક. તેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે. એટલે જે b છે એ નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાય છે. ઓકે, અલગ અલગ બી પૂછી શકે. આગળ જોઈએ સામયિક શ્રેણીમાં વલણ પામવાની રીતોના નામ લખો. તો સામયિક શ્રેણીમાં વલણ માપવાની મુખ્ય 3 રીતો મુજબ છે. ઓકે, એક આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી ચલિત સરેરાશની રીત. 105 નંબર છે p of a યોગ b, p of a અને p of a છેદ b 0 p of a plus p of b ને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, પૂછાશે જેને આવવું પડશે કારણ કે મેં કીધું છે. તો ચડતા ક્રમમાં એવું કે છે ગોઠવવાનું છે. તો પહેલા 0 આવશે, પછી p of a છેદ b, પછી p of a, પછી p of a યોગ b, p of a વત્તા p of b. ચડતા ક્રમમાં આ પ્રમાણે થશે. બરાબર, મિસ્ટેક ના થાય. ચડતો ક્રમ કીધો છે એટલે પહેલા નાનું ને પછી મોટું થાય. જેમ જેમ આગળ પરીક્ષામાં એવું બી હોય કે ભાઈ ઉતરતા ક્રમમાં પૂછે તો આને પહેલા લખવાનું, ઉલટી ડાયરેક્શન ની અંદર 0 તરફ તમારે જવાનું. એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના 0.6 છે તથા તેમાં કુલ પ્રયત્નોની સંખ્યા 5 છે. તો આ વિતરણ માટે સફળતાની સંભાવના શોધો. હવે નિષ્ફળતાની સંભાવના તમને આપી દીધી છે q, જે છે 0.6. હવે સફળતાની સંભાવના શોધવી છે તો p = 1 - q 1 - 0.6 તો આન્સર આવી જશે 0.4. ઓકે, પ્રામાણ્ય ચલના ઘટત્વ વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્યો જણાવો. અચળાંકોના જે મૂલ્ય છે એ છે બે અચળાંક આવે છે પાઈ અને e. તો પાઈ બરાબર 3.1416 અને e બરાબર 2.7183. ઓકે, યાદ રાખી દેવાની કિંમત. 10 મધ્યક અને 6 પ્રમાણિત વિચલન વાળા પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત. ઓકે, અહીંયા મધ્યક એટલે મ્યુ તમને આપેલો છે અને પ્રમાણિત વિચલન 6 છે એ તમને આપેલું છે. તો પ્રમાણિત વિચલન એટલે સિગ્મા તમને એક્ઝામ્પલમાં આપી દો છે. તો ચતુર્થક વિચલનની લગભગ કિંમત તમને શોધવાની કીધી છે. તો ચતુર્થક વિચલનની આ સૂત્ર છે 2/3 સિગ્મા. 2/3 સિગ્માની જગ્યાએ તમે 6 મૂકી દો, આન્સર તમારો 4 આવશે. 109 નંબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 અંડર ક્યુબ રૂટ 2 - 2x ની કિંમત શોધો. આમાં આ જે -3 છે એને તમે x ની જગ્યાએ સબમિટ કરો એટલે આન્સર આવી જશે. ઓકે, x ટેન્ડ્સ ટુ -3 છે, અહીંયા મૂકી દઈશું -3. તો -3 * -2 એટલે +6 થઈ જશે અને +6 અને 2 અંદર ઉમેરશો એટલે 8 થશે અને 8 નો ક્યુબ રૂટ આવશે 2. ચલો 2. વિધેયના સ્થિર બિંદુઓ કોને કહેવાય છે?
જે બિંદુએ એફ ઓફ એક્સની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મળે છે તે બિંદુઓને વિધેયના સ્થિર બિંદુઓ કહે છે. એટલે સ્થિર બિંદુઓ આગળ વિધેયની કઈ કિંમતો મળે છે? મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો. આધાર વર્ષ એટલે શું, તે કેવું હોવું જોઈએ? આધાર વર્ષ જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહે છે. હવે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ સામાન્ય ઘટનાઓવાળું, એટલે પૂર, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, ફુગાવો, મંદી જેવી આર્થિક અસરો તેમજ હડતાલ, યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. ચલો આપણે હવે સેશનની ખતમ થવા તરફ જઈ રહ્યા છે. સહસંબંધક આરનું ચિહ્ન કોના પર આધારિત છે તેને ટૂંકમાં સમજાવો. આ આઈએમપી ક્વેશ્ચન છે. સહસંબંધાંક આરનું ચિહ્ન કોના ઉપર આધારિત છે? તો સહસંબંધાંક આરનું ચિહ્ન સહવિચરણ પર આધારિત છે. અને જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનું ચિહ્ન પણ ઋણ હશે. અને જો સહવિચરણનું મૂલ્ય ધન હોય તો આરનું ચિહ્ન પણ શું હશે? ધન હશે. ટૂંકમાં સમજાવો એવું કીધેલું છે. એનું એક્સપ્લેનેશન. એટલે સહસંબંધાંક આર યાદ રાખજો મિત્રો, શેના પર આધાર રાખે છે? એનું ચિહ્ન શેના પર આધાર રાખે છે? સહવિચરણ પર આધાર રાખે છે. સહવિચરણનું જે ચિહ્ન હશે એ જ આરનું ચિહ્ન હશે. ઓકે. 113 નંબર, નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિનો મતલબ થાય છે વાયની અવલોકિત કિંમત વાય અને નિયત સંબંધ મોડેલથી મળતી વાયની અંદાજિત કિંમત વાય કેપ વચ્ચેનો તફાવત, એટલે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ. વાય એટલે તમારી જે એકચ્યુઅલ કિંમત છે તે, અને વાય કેપ એટલે અંદાજિત કિંમત. આ બે વચ્ચેનો તફાવત એટલે ત્રુટિ. સંકેતમાં આ રીતે લખાય છે ઈ એટલે એરર, ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય કેપ. સામયિક શ્રેણી એટલે શું? તો નિયત સમય લેવામાં આવતા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે કોઈ બાબતના અભ્યાસ માટે એકત્રિત કરેલ સમય આધારિત માહિતીને સામયિક શ્રેણી કહે છે. 115, 3 ઘટનાઓ A, B અને C પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાનું સૂત્ર લખો. હવે તમને ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના કીધી છે, એટલે આ P ઓફ A યોગ B યોગ C થઈ જશે. એટલે P ઓફ A વત્તા P ઓફ B વત્તા P ઓફ C ઓછા P ઓફ A છેદ B ઓછા P ઓફ A છેદ C ઓછા P ઓફ B છેદ C વત્તા P ઓફ A છેદ B છેદ C. સૂત્ર થોડું લાંબુ થાય છે પણ બહુ સિમ્પલ છે. પહેલા P ઓફ A વત્તા P ઓફ B વત્તા P ઓફ C લખી દો, પછી P ઓફ A છેદ B, પછી P ઓફ A છેદ C, પછી P ઓફ B છેદ C છે, અને પછી લાસ્ટમાં P ઓફ A છેદ B છેદ C છે. આને પ્લસ કરતું જવાનું છે, છેદવાળાને માઇનસ કરતું જવાનું. છેલ્લા ત્રણેયની અંદર પ્લસ ની નિશાની કરવાની છે. નિશાનીની અંદર યાદ રાખજો, નહીં તો પછી માર્ક્સ તમારા કપાઈ શકે છે. અચ્છા, આમાં એવું પણ તમને કહી શકાય કે જો પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને આ સંજોગોમાં ઓછામાં ઓછી એક ઘટના બને તો શું થાય? તો પછી આપણો જવાબ રહેશે P ઓફ A વત્તા P ઓફ B વત્તા P ઓફ C. બીજું કંઈ નહીં. પછી એવું પણ કહી શકે કે જો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય, પરસ્પર નિવારક નિશેષ, તો પછી P ઓફ A વત્તા P ઓફ B વત્તા P ઓફ C ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. ઓકે. હવે મતલબ કે આ ક્વેશ્ચન્સ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. દ્વિપદી સંભાવના વિતરણમાં P ઇઝ ઇક્વલ ટુ 1/4 હોય તો તેની વિષમતા વિશે તમે શું કહેશો? હવે P ની કિંમત જે છે એ 1/4 છે, જે 1/2 થી ઓછી છે. જો 1/2 ઓછી હોય તો દ્વિપદી સંભાવના વિતરણ ધન વિષમ છે તેવું કહેવાય શકાય. ઓકે. આગળ જોઈએ, પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની કિંમત માટેની શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સમાન ભાગ કરે છે એવું પૂછ્યું છે. કઈ કિંમત માટે? કઈ કિંમત માટે? ઓકે. તો ચલની કઈ કિંમત માટે શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સમાન ભાગ કરે છે? તો મ્યુ જે છે એ માટેની શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સમાન ભાગ કરે છે. નોર્મલી આમાં આ રીતે હોય છે, લાઈક આપણે આ દોર્યું પ્રામાણ્ય વક્ર, અહીંયા જે છે એ આ કિંમતને તમે મ્યુ પણ કહી શકો. એટલે આ શિરોલંબ રેખા થઈ ગઈ આ રીતે, એટલે બે ભાગ થઈ જશે. પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે, આ વિધાન ખરું છે કે ખોટું? યસ, પ્રમાણિત પ્રાપ્તાંક એટલે તમારો Z અહીંયા થાય અને Z હંમેશા એકમથી મુક્ત હોય છે, એમાં એકમ હોતું નથી. આ વિધાન ખરું છે, બરાબર ને? ખરું તમારે બતાવી દેવાનું હતું. ચલો 119, છેલ્લા બે ક્વેશ્ચન્સ છે. n ઓફ 16 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. અંતરાલ અને માનાંક સ્વરૂપમાં તો n ઓફ આ a છે અને આ ડેલ્ટા છે. હવે અંતરાલ સ્વરૂપ કે તો a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા આ રીતે લખવાનું હોય છે.
તો a માઇનસ ડેલ્ટા એટલે 16 માઇનસ 0.5 અને 16 વત્તા 0.5 અને માનાંક સ્વરૂપમાં કે તો x માઇનસ a લેસ દેન ડેલ્ટા, તો x માઇનસ a ની જગ્યાએ 16 લખી દઈશું, ડેલ્ટાની જગ્યાએ 0.5 5 લખી દઈશું. વિકલિતની વ્યાખ્યા તો ધારો કે ફંક્શન a ટુ r અને a બિલોંગ્સ ટુ a અને r નો કોઈ વિવૃત અંતરાલ છે, જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપોન h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નું એ આગળનું વિકલિત કહેવાય છે. તેને સંકેતમાં f ડેશ ઓફ a વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણા આ જે વિભાગ બી છે એના બી તમામ ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ કરેલા છે. દવે સર એમનો કિંમતી સમય કાઢીને આ એટલે એકવાર જોરદાર સેલ્યુટનો અહીંયા ચેટ બોક્સની અંદર આપજો. અને તમારા જે પેપર છે સાહેબ હવે આ લોકો પૂરા સ્કોર કરી શકશે, 100% કરી શકશે. અને આઈએમપી ક્વેશ્ચન્સ બી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરેલા છે, નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ઇવન આના જ જે એમસીક્યુ વગેરે છે એ સાહેબે ડિટેલમાં બી ચેપ્ટર વાઇઝ કરાયેલા છે. દરેક ચેપ્ટરના એમસીક્યુ અલગ અલગ એની બી લિંક સાહેબ અહીંયા નીચે છે, તો એ તમે જોઈ લેશો. સવારે જે દિવસે તમારું પેપર છે 16 તારીખે સવારે વહેલા ઉઠીને આ જ સેશન અને પેલા સેશન જો તમે કદાચ સ્પીડમાં જોઈ લેશો તો ડેફિનેટલી તમને 20 માંથી 20 આની અંદર સ્કોર કરવામાં હેલ્પ થશે. જે રીતે અકાઉન્ટની અંદર હેલ્પ થયું એ રીતે સ્ટેટની અંદર પણ થઈ શકે છે. હા, કેલ્ક્યુલેશન વાળામાં નાની મોટી રકમની અંદર ફેરફાર થઈ શકે છે. જો કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો ડેફિનેટલી તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. બીજી વાત ફરીથી હું તમને યાદ કરાવીશ કે જ્યારે બી તમે FY SY TY ની અંદર કોઈક જગ્યાએ ભણવા માટે જાઓ તો બરોડામાં રહેતા હોય તો ડેફિનેટલી કોચિંગ માટે તમે દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટને પસંદ કરી શકો છો. ત્યાં સાહેબ જાતે ભણાવે છે. સાહેબ તમે જાતે જ ભણાવો ને સબ્જેક્ટ, એકાઉન્ટ સ્ટેક જેવા સબ્જેક્ટ છે મેઇન તમને જે જરૂરી હોય છે એ સાહેબ જાતે ભણાવે છે. ઇવન તમારા કોઈ નાના ભાઈ બહેન 11-12 કોમર્સની અંદર બી જો એડમિશન લેવા માંગતા હોય તો અહીંયા લઈ શકે છે. એમના ટોટલ 3 સેન્ટર છે બરોડામાં. એક મલ્હાર પોઈન્ટ ચકલી સર્કલ પાસે, બીજું અટલાદરા છે અને ત્રીજું એમનું વાસના રોડ પર મેઇન સેન્ટર છે. આ નંબર પર કોલ કરીને બી તમે ડિટેલ્સ વધારે લઈ શકો છો. તો આપણું જે આજે વાવાઝોડાનું સેશન હતું આંકડાશાસ્ત્રનું એ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલું છે. ડિટેલની અંદર ફરીથી જોજો, ડેફિનેટલી તમને ફાયદો થશે. અકાઉન્ટમાં થયો છે ઓ સ્ટેટમાં પણ થશે, તો ડેફિનેટલી એકવાર જોજો. ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર આવેલા છો. નીચે તમને આંકડો બી દેખાતો હશે, 10,25,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમારું સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો બટન દબાઈ દેજો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ઓલ ધ બેસ્ટ.